શહેરના અમદાવાદની આ બીજી તસવીર છે। આ બીજી તસવીર કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના સરસપુર વિસ્તારના નૂતન મિલ રોડના છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે સ્થાનિકો મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ જવાની સમસ્યા અને તેમાં પણ ખાસ કરીને ગટરના પાણી મિક્સ હોવાને કારણે અહીંના લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે। રોગચાળો વધે તેવી ભય વધ્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે લોકો અહીંથી પસાર થાય ત્યારે તેમનો એક જ સવાલ છે કે આખરે અમારો શું વાંક? અમે સરસપુર વિસ્તારમાં રહીએ છીએ, એ અમારો વાંક કે પછી અમે આ વિસ્તારની અંદર આ પાણી નથી ઓસરી રહ્યા તે અમારો વાંક છે? ટેક્સ ભરવાનો વાંક છે? તે તમામ સવાલો બિલકુલથી આજે ઉઠતા હશે। તેની પાછળનું કારણ આ પાણી ભરાઈ જવાની સમસ્યા છે, કારણ કે વખતો વખત પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે પરેશાન જનતા છે અને લોકો જે પ્રકારે પરેશાન છે લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે અહીંના લોકો જ સ્થાનિક લોકો જ સૌથી વધારે આ પરિસ્થિતિને સમજે છે, તેમાંથી પસાર થાય છે। ભાઈ, તમારું રહેવાનું ક્યાં છે? આમ અચ્છા, પાણી ભરાઈ જવાની સમસ્યા તમે કેટલા સમયથી જોઈ હશે? મારી લાઈફથી હું જોતો જાઉં છું। કેટલા સમય? આમ 20 વર્ષ, 25 વર્ષ? તમારા કેટલા ઉંમર થઈ તમારી? 35 વર્ષ। 35 વર્ષથી તમે જોવો છો? 30 વર્ષથી તો જોતા જ હશો। અચ્છા, શું કહે છે આ પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે કોઈ જોવે છે? કોર્પોરેટર કોઈ જોવે છે? કોઈ જોતું નથી। કોઈ જોતું નથી? કોર્પોરેશન કોઈ પાણી આ મૂલે છે કે પછી પંપ કોઈ લગાવે, કોઈ સોલ્યુશન લાવે? કંઈ નથી કરતા। પાણી જે છે ભાઈ, આ પાણી અહીંયા પરિસ્થિતિ આટલી ખરાબ છે, પાણીમાંથી લોકો અહીંથી પસાર થાય છે તો ઘણા બધાના વ્હીકલ બગડી જતા હશે, બંધ થઈ જતા હશે। પાણી કેટલા સમયમાં આમ ઓસરી જાય? એક દિવસ થાય છે ઓછામાં ઓછો। એક દિવસ થાય છે? તો એક દિવસ થાય છે, એક દિવસની અંદર આ પાણી છે તે ઓસરી જવા માટે 24 કલાક જરૂર છે, પરંતુ અહીંની પરિસ્થિતિ એ છે કે લોકો આ પાણીમાંથી 24 કલાક રહેવા માટે મજબૂર બને છે। વિચાર કરો કે જો 24 કલાક અહીંથી તેમને રહેવું પડે, આ પાણીમાં જ તેમને રહેવું પડે તો રોગચાળાનો ભય કેટલો લાગતો હશે। એમાં પણ જ્યારે આ વિસ્તારની અંદર રોગચાળાની સાથે આ જે પાણી છે તે માત્ર વરસાદનું પાણી નથી, પરંતુ તેની સાથે ગટરનું પાણી પણ મિક્સ છે અને તેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। કેટલા વખતથી આ રીતે પાણી ભરાય? જેટલી વાર વરસાદ પડે ભરાઈ જાય, ગટર આગળ ઉભરો મારે છે। હા, ગટરથી પાણી ઉપર આવે છે। તેનું કોઈ સોલ્યુશન અત્યાર સુધી કોઈ નીકળ્યું? મ્યુનિસિપાલિટી કંઈ કરતા જ નહીં, શું કરીએ મેડમ? કંઈ નથી કરતું? ના, કાં કરે છે? કાંઈક તો કરતી હશે ને? આટલું બધું પાણી ભરાઈ જાય છે દર વખતે ભરાઈ જાય વરસાદ આવે મેમ। વરસાદ આવે ને પાણી ભરાઈ જાય? હા, દરેક વખતે ભરાઈ જાય। પણ કોર્પોરેશનના લોકો અહીંયા આવે છે, કોર્પોરેટર આવે છે, જોઈને જતા રહે છે। જોઈને જતા રહે છે, બાકી કાંઈ સોલ્યુશન નથી આવતું? આવે છે, કહું છું ખરા, કર્મચારી આવે, જોઈને જતા રહે। કોઈ ગટર આગળ ઉભરો મારે છે, ગટરમાં કરે છે ટ્રાય, પણ આગળથી ઉભરો મારે, ગટરમાંથી બહાર આવે, બેક મારે છે।